ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા શું હવે ચોમાસું આવી ગયું છે કે પછી આ માત્ર ચોમાસા પહેલાની એક ઝલક છે? ગુજરાતના જિલ્લાઓમાં હવે આગળ શું થશે? જાણો ગુજરાતમાં વરસાદની આગાહી અને ચોમાસાના પ્રવેશ વિશે હવામાન વિભાગે શું જાણકારી આપી છે. ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગરમીના આકરા તાપ અને અસહ્ય ઉકળાટની વચ્ચે અચાનક આકાશમાં કાળા દિબાંગ વાદળો ઘેરાવા લાગે છે. વધી જાય છે અને ધૂળની ડમરીઓની સાથે વરસાદના ટીપા ધરતીને ભીંજવવાનું શરૂ કરે છે. ત્યારે ચોમાસાની આતુરતા બમણી થઈ જતી હોય છે અને હાલના દિવસોમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં કંઈક આવો જ માહોલ જોવા મળી રહ્યો છે. સત્તાવાર ચોમાસું હજુ દેશના ઉંમરે આવીને ઊભું હતું ત્યાં જ પ્રી મોન્સૂન એક્ટિવિટીએ પોતાનો પાવર બતાવવાનું શરૂ કરી નાખ્યું હતું. મીડિયામાંથી કેટલાક અહેવાલો એવા સામે આવી રહ્યા છે કે ગઈકાલે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકાની સાથે છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો, જેણે લોકોને ગરમીથી થોડીક રાહત તો આપી છે, પરંતુ સાથે જ વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધારી નાખ્યું છે. એવી ખબરો છે કે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા અને આગાહીઓ અનુસાર આગામી 24 થી 48 કલાક સમગ્ર રાજ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાના છે, કારણ કે વાદળછાયા વાતાવરણની સાથે સાથે તેજ પવન અને હળવાથી મધ્યમ વરસાદની પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અહેવાલ ઉપર જો આપણે નજર કરીએ તો માત્ર ગુજરાત જ નહીં પરંતુ ઉત્તર ભારત, મધ્ય ભારત અને દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ હવામાનનો મિજાજ સંપૂર્ણપણે પલટાઈ ગયો છે. એક તરફ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ધૂળની ડમરીઓની સાથે વાવાઝોડું ફૂંકાયું છે, ત્યાં જ બીજી તરફ હિમાચલ પ્રદેશ અને મરાઠાવાડામાં કેટલાક વિસ્તારોમાં કરા પડવાની ઘટનાઓ પણ સામે આવી છે. આ બધી જ પ્રવૃત્તિઓએ એ વાતનો સ્પષ્ટ સંકેત આપ્યો છે કે કુદરત હવે ચોમાસાના આગમન માટેની પૂર્વ ભૂમિકા માટે તૈયારી કરી રહી છે અને અરબી સમુદ્ર તેમજ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોતા ખેડૂતો માટે પણ આ સમયગાળો ખૂબ જ ચિંતા અને ઉત્સાહ બંનેથી ભરેલો હોય છે, કારણ કે વાવણી લાયક વરસાદ ક્યારે થશે તેના પર જ આખા વર્ષના પાકનો આધાર રહેલો હોય છે. તમે જણાવી દઈએ કે ગુજરાતમાં ચોમાસું સત્તાવાર રીતે દસ્તક દે તેના પહેલા જ મેઘરાજાએ પોતાની હાજરી પુરાવી દીધી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના વ્યાપક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે, જેમાં પણ ખાસ કરીને મહાનગર અમદાવાદ અને દક્ષિણ ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા સુરતમાં કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. આના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારો જેમ કે બનાસકાંઠા અને સાબરકાંઠામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે પ્રી મોન્સૂન વરસાદી ઝાપટા પડ્યા હતા. આના ઉપરાંત દક્ષિણ ગુજરાતના અન્ય ભાગો અને સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓમાં પણ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક તેજ ગતિએ વરસાદી પવનની સાથે પાણી પડ્યું હોવાના અહેવાલો મળ્યા છે. જોકે આ બધાની વચ્ચે કચ્છ જિલ્લાનું હવામાન તદ્દન શુષ્ક જોવા મળ્યું હતું, જ્યાં હજુ પણ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળ્યો છે. આ સિવાય ભારતીય હવામાન વિભાગના અહેવાલો દેશના અન્ય રાજ્યોની ચિંતાજનક અને આશ્ચર્યજનક સ્થિતિ તરફ ઇશારો કરે છે. એવા રિપોર્ટ સામે આવી રહ્યા છે કે છેલ્લા 24 કલાકમાં ભારતના લક્ષદ્વીપ ટાપુઓ પર અતિ ભારે વરસાદ નોંધાયો છે, જ્યાં કેટલીક જગ્યાએ 12 થી 20 સેન્ટીમીટર જેટલો વરસાદ ખાબકતા જળ બતોડ જેવી સ્થિતિ થઈ ગઈ હતી. અને આ સિવાય પૂર્વી રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ અને ગુજરાતના કેટલાક વિશિષ્ટ વિસ્તારોએ 7 થી 11 સેન્ટીમીટર જેટલો ભારે વરસાદ નોંધાયો છે, જે પ્રી મોન્સૂન તરીકે ઘણો વધારે કહી શકાય. માત્ર વરસાદ જ નહીં પરંતુ પવનની ગતિએ પણ અનેક જગ્યાએ તબાહી મચાવી છે. ઓડિશા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્યપ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન અને ગુજરાત જેવા વિશાળ ભૂભાગોમાં કલાકના 95 કિલોમીટરની પ્રચંડ ઝડપે વાવાઝોડાની સાથે તોફાની પવન ફૂંકાયા હતા. રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને પશ્ચિમ મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્રના મરાઠાવાડા વિસ્તારમાં કુદરતે બીજું રૌદ્ર સ્વરૂપ બતાવતા કરા પાડ્યા હતા. જોકે આ પ્રકારની આબોહવાકીય ગતિવિધિઓ સાબિત કરે છે કે સમગ્ર ભારતીય ઉપખંડ પર હાલમાં વાતાવરણીય દબાણમાં મોટો ફેરફાર થઈ રહ્યો છે. હવે આપણે વાત કરીએ કે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વરસાદ થવાનો છે. તો આ અંગે પણ એવી ખબરો સામે આવી રહી છે કે હવામાન વિભાગની સત્તાવાર આગાહી અનુસાર આજે એટલે કે 3 જૂનના રોજ
ગુજરાતના લગભગ તમામ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની જો આપણે વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાના વિવિધ ભાગોમાં વીજળીના ચમકારાની સાથે છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. આની સાથે જ આ વિસ્તારોમાં પવનની ગતિ પણ સામાન્ય કરતા વધુ રહેવાની ધારણા છે. આ સિવાય સૌરાષ્ટ્ર અને કચ્છના પ્રદેશોમાં પણ મેઘરાજા મહેરબાન થાય તેવી પણ પૂરેપૂરી શક્યતા છે. રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવા વરસાદી ઝાપટા થવાની આગાહી કરવામાં આવી છે. આના કારણે ગરમીમાં આંશિક ઘટાડો નોંધાશે. જોકે આની સાથે જ આજે 3 જૂનની તીવ્રતા બાદ વરસાદી માહોલ અટકવાનો નથી. આવતીકાલે 4 જૂને પણ ગુજરાતના વાતાવરણમાં સમાન પરિસ્થિતિ જોવા મળશે, જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ સહિતના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના જિલ્લાઓમાં પણ 4 જૂનથી વરસાદી પવનો અને ગાજવીજની સાથે વરસાદ થવાની અપેક્ષા રાખવામાં આવી છે. જોકે આ 5 દિવસીય બદલાતા હવામાનની વચ્ચે 5મી જૂનથી મોટો પલટો આવવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 5મી જૂને સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના જિલ્લાઓમાં ફરી એકવાર સૂકું હવામાન જોવા મળે તેવી શક્યતા છે. એટલે કે વરસાદની ગતિવિધિઓ ત્યાં નહીવત થઈ જશે અને ફરીથી તાપમાનમાં વધારો થવાની શરૂઆત થઈ શકે છે, જ્યારે બાકીના ભાગોમાં ભેજનું પ્રમાણ ઊંચું રહેશે. મહત્વની બાબત એ છે કે હવામાન વિભાગે માત્ર પશ્ચિમ ભારત માટે જ નહીં પરંતુ ઉત્તર ભારતના અનેક રાજ્યો માટે પણ કડક ચેતવણી જાહેર કરી છે. દેશની રાજધાની દિલ્હી, હરિયાણા, ચંદીગઢ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં આગામી દિવસોમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ થવાની સંભાવના છે. 2 જૂનથી શરૂ થયેલી આ પ્રક્રિયા 6 જૂન સુધી ચાલશે, જેમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાશે અને તેની સાથે જ છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજની સાથે વરસાદી આફત આવી શકે છે. આ વરસાદ ચોક્કસપણે ઉત્તર ભારતના લોકોને દઝાડતી ગરમીથી બચાવશે, પરંતુ આ બધાની વચ્ચે પૂર્વ ભારતના બિહાર રાજ્ય માટે ચિંતાજનક સમાચાર છે, કારણ કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ જ સમયગાળા દરમિયાન બિહારમાં ગરમીનું મોજું એટલે કે ભયંકર હીટવેવ આવવાની પણ આગાહી કરવામાં આવી છે. આના કારણે ત્યાં તાપમાનનો પારો રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે અને લોકોને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. એક જ સમયે દેશના એક ભાગમાં વરસાદ અને બીજા ભાગમાં હીટવેવ એ ભારતીય હવામાનની વિવિધતા અને વૈશ્વિક ગ્લોબલ વોર્મિંગની અસરોને સ્પષ્ટપણે ઉજાગર કરી રહ્યું છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે ભારતમાં સત્તાવાર ચોમાસું ક્યારે બેસશે અને તે ક્યારે આગળ વધશે. તો ભારતીય હવામાન વિભાગના સત્તાવાર બુલેટિન અનુસાર આગામી 4 જૂનની આસપાસ દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર, લક્ષદ્વીપ ટાપુઓ, કેરળ અને તમિલનાડુના કેટલાક ભાગો તેમજ ઉત્તર પૂર્વ બંગાળની ખાડીના વિસ્તારોમાં ચોમાસાને આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું 4 જૂનની આસપાસ કેરળના દરિયા કિનારે પહોંચવાની તીવ્ર ધારણા સેવી રહી છે અને તેના પ્રભાવ હેઠળ આગામી 6 થી 7 દિવસ દરમિયાન કેરળ અને તમિલનાડુના તમામ જિલ્લાઓમાં મુશળધારથી અતિ મુશળધાર વરસાદ પડવાની પણ ચેતવણી આપવામાં આવી છે. ચોમાસાની આ એન્ટ્રી દેશની અર્થવ્યવસ્થા માટે અને કૃષિ ક્ષેત્ર માટે ખૂબ જ સારા સંકેત માનવામાં આવે છે. જો તે સમયસર આગળ વધે તો પછી આના ઉપરાંત ચોમાસાની આ સફર દરમિયાન દેશના ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ તેમજ દક્ષિણ ભાગોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની આગાહી યથાવત રાખવામાં આવી છે. ખાસ કરીને મધ્યપ્રદેશોમાં 2 થી લઈને 4 જૂનની દરમિયાન તેમજ પાડોશી રાજ્ય છત્તીસગઢમાં 4 થી 6 જૂનની દરમિયાન તીવ્ર વાવાઝોડાની પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે આ વિસ્તારોમાં પવનની ગતિ સામાન્ય કરતા ઘણી વધારે એટલે કે 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને ક્યારેક 70 કિલોમીટર પ્રતિ કલાકની વચ્ચે પહોંચી શકે છે, જે મોટા વૃક્ષોને ઉખાડી નાખવા માટે કે પછી નબળા બાંધકામોને નુકસાન પહોંચાડવા માટે પૂરતી છે.
આથી જ સ્થાનિક તંત્રોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને લોકોને સુરક્ષિત સ્થળોએ રહેવાની તાકીદ કરવામાં આવી છે. એક રીતે જોઈએ તો સમગ્ર ભારત હાલમાં એક મોટા હવામાનના પલટાના દોરમાંથી પસાર થઈ રહ્યું છે, જે આગામી દિવસોમાં ચોમાસાના દેશવ્યાપી પ્રસાર માટે અત્યંત જરૂરી એવા લો પ્રેશર એરિયા બનાવવામાં મદદ કરશે. મહત્વનું છે કે આપણે જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાત માટે ચોમાસું માત્ર એક ઋતુ નથી. ગુજરાતની ખેતી, પાણીના સ્ત્રોત, ડેમ, તળાવો, સમગ્ર અર્થવ્યવસ્થા માટે ચોમાસું અત્યંત મહત્વનું છે. રાજ્યના લાખો ખેડૂતો આકાશ તરફ નજર રાખીને વરસાદની રાહ જુએ છે, કારણ કે વરસાદ સારો પડે તો જ પાક સારો થાય, પાણીનો સંગ્રહ વધે અને ગ્રામ્ય અર્થવ્યવસ્થામાં અર્થતંત્રમાં નવી ઉર્જા આવે. પરંતુ જો વરસાદ જ મોડો પડે અથવા તો ઓછો પડે તો તેની સીધી અસર ખેતી અને પાણીની ઉપલબ્ધતા પર જોવા મળે છે. ચોમાસાની દરેક હિલચાલ પર હાલ સૌ કોઈ નજર રાખી રહ્યું છે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.